તમે? અમે યમરાજાના દૂતો છીએ. હું લેવા આવ્યા? ડોહા તારો જીવ લેવા આવ્યા છીએ. મારો જીવ? હા. પણ મારે તો હજી 70 જ વર્ષ છે. આ તારા 70 વર્ષ છે, હવે તારું આયુષ પૂરું થઈ ગયું છે ડોહા. મારું આયુષ પૂરું થઈ ગયું? હા, હવે તારો જીવ લેવા આવ્યા. એ જાડા દૂત, બોલો પતલા દૂત. આપણે છે ને વિશી બનીને આને કરડી જવાનું છે. આ વિશી બનીને તને કરડી જવાનું, એટલે હમણાં તારો જીવ લઈને મી ભાગી જાય. રોવું તો ઘડીક રોઈ લે, બાકી હમણાં તને લઈને ભાગવાના છે. બીક લાગે? કોઈ જે 5 રૂપિયા કોઈને આપ્યા નથી. એ જાડા દૂત, બોલો પતલા દૂત. આને કાંઈ સારું કામ કર્યું નથી, એટલે આ ડોહાને છે ને અહીંથી સીધો છે ને સીધો એક પાવડી નાખવાની છે ને સીધો નરકમાં જઈને પડે. મારું પાવડી? હા, તારા ભાગમાં નરક છે, હમણાં તને નરકમાં મોકલી દેવાનો છે. પણ મારે નરકમાં નથી જાવું, મારે સ્વર્ગમાં જાવું છે. સ્વર્ગમાં જવું? હા. તો હારા કામ કરવા પડે છે. નથી કર્યા હારા કામ? હા, મેં હારા કામ નથી કર્યા. તો ધનનું દાન કર્યું? કોઈને પૈસા આપ્યા? ના ના, મેં કોઈ દી ધનનું દાન જ ના કર્યું. તો કોકને પૈસા દેવા પડે તો મળે સ્વર્ગ. હે દૂતો, હા, મને 1 કલાક આપો ને. તો હું કરવી કલાક ને? એ મારે છે ને ધનનું દાન કરવું છે. પૈસા આપીશ? હા. હા, તો કલાક પછી જાડા દૂત આપણે કલાક પછી પાછા આવી. એમ કરી પતલા દૂત. હા, તું છે ને તારાથી થાય એટલું છે ને પૈસાનું દાન કરજે. અમે હમણાં પાછા આવી 2-3 બીજા જીવને લઈને. હારું દૂત, જાઓ તમ તારો છે ને, હું ધનનું દાન કરું. હાલો જાડા દૂત. કેવા બી ગયા હો ભોળા દાદા. કેવા બીતાતા બોલો ઈ. એને એમ જ લઈ ગયો કે આ હાસુ નિયમ રાજાના દૂતો આવ્યા એમ. હો, હમણાં છે ને થોડીક વાર રહીને કપડા બદલીને જઈએ ને એટલે પૈસા છે ને અદાન કરવાના છે. લઈ હો, જેટલા ખંખેર આય ને એટલા ખંખેરી લેવા છે આજ. તો હવે છે ને આવો નકર કા બીજી વાર નહીં મળે. હાસુ ઈ નહીં મળે. અને આ પાવડી દાદી બહુ વજન વાળી છે એટલે મેં મૂકી દીધી. પંખો લઈ લીધો તો મેં. ઈ હાસુ મારથી આ વજન તો મારા હાથમાં એમ નીમી જાય બોલો. હે ને? હાલો હાલો, વાતું નથી કરવી છે ને. ઈ બી નકર અડધા થઈ જાય. હબ જઈએ ને પૈસા જે આપે ને એ લઈ લઈ. હાલો કપડા બદલો. હાલ. ભારે કરી કોઈ દી કોઈને રૂપિયો આપ્યો નથી અને આજ રૂપિયા દેવા પડશે. આવો આવો મમરાભાઈ, આ બકુડા, તારું જ કામ હતું. સારું કર્યું તમે આવ્યા, નકર મારે તમારા ઘર બાજુ આટો થાત. કેમ? કેમ હું? મારે થોડું કામ હતું તમારું. શું વળે અમારું કામ પડ્યું? લે મમરાભાઈ, આ એક બંડલ તમારું. લે બકુડા, આ એક બંડલ તારું. બોલો લ્યો, અમારા પૈસા? હા, તારા પૈસા એન વાપરો હવે. એ બકુલભાઈ, ભોળા દાદા કેટલા શીખડા અને આજ આપણને પૈસા આપ્યા, કઈ સમજાણું નહીં. હે ભોળા દાદા, હા, શું છે આ બધું? આજ કઈ બાજુનો દિવસ ઉગ્યો? ત્યાં એક બંડલ મમરાભાઈ ને આપ્યું ને એક બંડલ મને આપી દીધું. એ તમે તમારા વાપરો ને. હવે હું થઈ ગયો ગઢો, હું કઈ વાપરી શકું નહીં. આ હું આરે લઈને જવાનો હું. બોલો લ્યો, હારા પણ તમને વિચાર આવવા માંડ્યા હો. હવે છે ને ભોળા દાદા, આમ થાય તમે થોડુંક જીવવાના, એટલે આમ હાથ છૂટો રાખજો અને આવા થોડા ખારા કામ કરજો તો છે ને તમને નરકમાં જગ્યા મળી જાય. એટલે આ નરકમાં નથી જવું એટલે હાટું તો તમને બેયને પૈસા આપ્યા. ઠીક એવું છે? તો સારું, હાલો તો તમને છે ને સ્વર્ગમાં જગ્યા મળી જાય. બસ હા, મમરાભાઈ, બાજ નો રાખો, ખિસ્સામાં નાખો. બકુલભાઈ, ભોળા દાદાને વિચાર ફરે ને ઈ પેલા હા, ઈ તમારું હાસુ હો કે જે 1 રૂપિયો નહીં આપ્યો ને આ બે ને એક બંડલ પકડાયું. આનો વિચાર ઘડીકમાં ફરી જાય. ઈ પેલા નીકળી જવાય. ભોળા દાદા, હા, તમે છે ને હવે બેહો. અમે છે ને ઘર સુધી આંટો મારતા આવી. ઘડીક તો બેહો. પૈસા આપ્યા તો કે લ્યો ભાગવું છે. તે પણ છે ને આ બધું અમારે વસ્તુ ને કરિયાણું ને એવું બધું લેવાનું હોય ને. પણ એ બધું પૈસા લઈ આવજો ને. અરે ના ના, હમણાં એમ આવી પાછા કામ મમરાભાઈ. મારે મેજિકે સારું કરાવવાનું છે નહીં. હાલો હાલો ભાઈ, હાલો. બોલો લ્યો, પૈસા હાથમાં આવ્યા તા તો બે ભાગી ગયા. મફતમાં પૈસા હાથમાં આવે, થોડા ઉભા રે. પાછા આવી ગયા સીવી મી. પાછા આવી ગયા. હા, કરી લીધું તે દાન? હા, મેં ધનનું દાન કરી દીધું. કેટલાનું દાન કર્યું? 20,000 નું. 20,000 માં થોડું કાંઈ દાન કર્યું કહેવાય. એમાં કઈ સ્વર્ગ ન મળે. સ્વર્ગ નહીં મળે. નહીં મળે, ભૂમિ દાન કરવું પડે. ભૂમિદાન હા, કેટલી જમીન છે? 500 વીઘા. તો 500 વીઘામાંથી 1 વીઘો કોઈ જે કોઈને આપી? ના ના, દૂધ 1 વીઘો કોઈને નથી આપી. તો પછી ભૂમિ દાન કરવું પડશે તો સ્વર્ગ મળશે. પણ જમીન તો બધી મારા દાદાના ખાતે છે. ખબર છે, બધી ખબર છે. કા જાડા દૂત? હા પતલા દૂત, આપણે એના દાદાને મળીને આવ્યા. તો બધી ખબર છે. અમે છે ને 7, 12, 8 ગામ નમૂનો 6 નંબર બધું કઢાવીને આવ્યા. બધી અમને ખબર છે. ખાલી છે ને તું ડોહા સહી કરી દે એટલે તારું ભૂમિનું દાન પાક્કું થઈ જાય.
સડા દૂધ બોલો પતલા દૂધ. અને બોલ પેન આપો એટલે ઈ સહી કરી દે. પણ મને સહી કરતા ક્યાં આવડે? અંગૂઠો મારું હું તો. સહી કરતા નથી આવડતું ના ના, તો અંગૂઠો મારી દે કાગળિયામાં. લાવો સાહેબ. સાઈઝ નો ડબ્બો નથી. ના ના, કોઈ વાંધો નહીં, મારી પાસે સાઈઝ છે જ તે. ક્યાં છે અંગૂઠો તારો ડોહા? આ સાહેબ હાલશે. હાલશે હાલશે, અમારે હાલશે. માર ડોહા અહીંયા અંગૂઠો. બીજો એક અહીંયા મારી દે અંગૂઠો. બસ હવે છે ને ડોહા, તને જે પેલા હમા મળે ને ઈ બેયને આ હાથ બાર આપી દેજે એટલે તે ભૂમિનું દાન કર્યું ગણા હે. અને અમે કલાક રહીને હમણાં પાછા આવી તારો જીવ લેવા. એ હારું હો દૂધ. હવે કલાકનો ટાઈમ દેવાનો છે, એથી વધારે ટાઈમ આપવાનો નથી. બીક લાગે છે ડોહા? બહુ બીક લાગે. હાલો દૂધ. કેવા બી ગયા બહુ બીતા તા હો. હે ને? હવે છે ને મમરાભાઈ પસા વીઘા જમીન આપણા નામે થઈ જાય. પણ બકુલભાઈ, હા તમે શેડા સોપડ્યા ઈ સિક્કા હાલશે. હવે હાલશે જ ને. સાઈ ક્યાં ગોતવા જાય? સાઈ નો ખડીયો આપણે ભૂલી ગયા તા. પણ હું ક્યાંથી ગોત્યા હવે શેડાના સિક્કા વયા જાહે તો? હવે વયા જાહે ને ઈ પેલા હાસુન ફોડા દાદા વયા જાહે તો એટલે પછી એને આપણે ગામમાં બધાને એમ તો કહેવા થાહે કે અમને પસા વીઘા આપેલી છે એમ. ઈ હાસુ હો બકુલભાઈ. તો હવે છે ને હબ પાછા કપડા બદલો અને જાય હો એનો વિચાર ફરે નહીં, પેલા કાગળિયા લઈ આવી. હાલો હાલો. બોલો જો, બધું આના જ ભાગમાં લાગે ને? કેમ અમારા ભાગમાં એટલે? હું તો એમ વિચાર કરતો તો કે તમને બેયના પૈસા આપ્યા એટલે તમે બે વયા ગયા. હવે ભોળા દાદા હું તો અડધેથી પાછો આવ્યો, ઘરે જ નથી પહોંચ્યો. કેમ? કેમ હું આ બંડલમાં છે ને એક નોટ ફાટલી છે, બદલાવી ગયો. એટલે આ ફાટલી નોટ હોય ને તો એને હાંજી નખાય. મફતમાં કોક પૈસા આપતું હોય તો વાપરી નખાય. બોલો લ્યો, આ તો મેં કીધું છે ને એક સારી નોટ આપી ગયો તો આખું બંડલ સારું થઈ જાય ને એમ. બકુલભાઈ, જે હોય ઈ રાખો ને કઈ ઈ જાહે. આ ઈ તમારું હાસું લ્યો, ખિસ્સામાં મૂકી દઉં. લ્યો મમરાભાઈ, લે બકડા. શું છે આ બધું? હું આ કાગળ છે ને 50 વીઘા જમીન તારા ખાતે અને 50 વીઘા જમીન મમરાભાઈ તમારા ખાતે. બોલો લ્યો, 50 વીઘા મારી જમીન, તો મમરાભાઈ તમારે 50 વીઘા. તો વાહ ભોળા દાદા વાહ, બાકી હું વટ પાડી દીધો. હું તો છે આ બધું? તે વળી હમણાં એક બંડલ આપ્યા ને હવે પાસે 50 વીઘા જમીન આપી ને શું છે આ બધું? હું મારી આગળ 500 વીઘા જમીન છે હે, તો 50 વીઘા બેયના ખાતે કરાવી દઉં ને એમ. હા, એ તમારું હાસું. હું પણ ભોળા દાદા, હા, આ ડુંગરા વાળી જમીન આપી એની કરતા કઈક હારી જમીન આપી હોત તો. જે આપી મમરાભાઈ ખેડી ખાવ. મમરાભાઈ ડુંગરા તો ડુંગરા બેહવા થાય તો નકા આનો વિચાર ફેર્યો ને તો આ પાસે લઈ જાહે એટલે કહું નીકળાય હવે જાજો બેહાય નહીં. હાલો ભોળા દાદા જઈ હોય મી. હવે બેહો હવે ના ના, હવે અમારી જમીનમાં આંટો મારવા જઈ નહીં મી. તો હાલો મમરાભાઈ. બોલો લ્યો, જમીન 50 વીઘા ખાતે કરી નાખી તો ભાગવા મળ્યા. હાશ, દૂતોએ કીધું તો એમ જમીનનું દાન ને પૈસાનું દાન કરી નાખ્યું. હવે તો મને સ્વર્ગ મળશે ને. પાછા આવી ગયા છે મી. ડોહા, તારો સમય હવે પૂરો. દૂધ હાલો હવે આને નર્ક ભેળો કરવી. કેમ નર્ક ભેગો? મેં તો ધનનું દાન અને ભૂમિ દાન કાંઈ કર્યું. આ તો તોય હજી સ્વર્ગ નહીં મળે. હજી સ્વર્ગ નહીં મળે. નો મળે, કારણ કે ભૂમિદાન, ધનદાન અને સુવર્ણદાન ત્રણેય વસ્તુ કરેલું હોય તો જ તે સ્વર્ગ મળે. તે હોનાનું દાન ક્યારેય કર્યું? ના ના, તો હોનાનું દાન કર્યું હોત તો સ્વર્ગ મળે. પણ મારી પાસે સોનું છે જ નહીં ને. તો મારી પાસે ચાંદી છે. ચાંદી નો હાલે, હોનું હોવું જોવે. પણ હું શું કરું? મારી પાસે તો ચાંદી જ છે. હોનું હોત તો સ્વર્ગ મળે. હવે આને છે ને જડા દૂધ બોલો પતલા દૂધ. આને નર્ક ભેળો કરી. હાલો હાલો. ઉભા રહ્યો. મારી પાસે છે ને સોનું છે. છે હા, શું છે? એ બંડીના 3 બટન છે. 3 બટન નો હાલે, 4 બટન હોત તો સ્વર્ગ મળે. પણ એમ મને થોડી ખબર છે કે 4 જોહે એમ. મારી પાસે તો 3 જ પડ્યા. તો ભાગ કેમ પડવા? કોકને દાન કરવું હોય તો 2 બટન ના ભાગ તો પડવા પડે ને. ઈ તો જે હું પેલો આવે એને 3 બટન આપી દઈશ. એમ નો હાલે, 4 બટન હોત તો સ્વર્ગ મળે. કોને આપવાનો તો ઈ હોનાના બટન? ઈ જે પેલા આવે એને દઈ દે. તો કોને આપે તોય? કોને? હું મમરાભાઈ ને. મમરાભાઈ ને નથી દેવાના ઈ હોનાના બટન. તો ઓલો બકુલ આવે ને ડોહા તારી વાડીએ તો એને તું હોનાના બટન આપી દેજે તો તને સ્વર્ગ મળશે. આ તો હું બકુડાને આપી દઈશ 3 બટન. ડોહા, એમ નહીં હાલે. ઓલા મમરાભાઈ આવે ને એને 3 બટન આપજે. આ તો હું તો મમરાભાઈ ને 3 બટન આપી દઉં. તો તને સ્વર્ગ નહીં મળે ડોહા, સ્વર્ગ નહીં મળે. નહીં મળે. તો અને તારે 4 બટન રાખવા જોવે. પણ 4 બટન છે જ નહીં તો ક્યાંથી રાખું? ભાગ પાડવામાં મને હેલ પડે. શું કરું મમરાભાઈ? શું કરવું બકુલભાઈ? લઈ 3 તો 3 હે. ઉભા રહો તો. બકુડો અને મમરાભાઈ તમે અને દૂધ બનીને આવ્યા મને પીવડાવા. ઓય બાપા, ઓય બાપા, મમરાભાઈ ભાગો નકર ઓલા પૈસા પાછા લઈ જાય. બધું જાય. ઓય બાબા, ભાગો. ઉભા રહો.
20,000 રૂપિયાના ઓલા જમીનના કાગળિયા તો દેતા જા. બોલો લ્યો, બધું લઈને વયા ગયા.